ઓડિયો વાયરલ થયો છે, ખરેખર ઓડિયો તમારો જ છે, શું કહેવા માગો છો? જી, ઓડિયો એકચ્યુઅલી એ મેં મારા પોતાનો જ અવાજ છે, એના અંદર એમાં કોઈ ખોટી વાત છે નહીં. આમાં રાજકીય ગોડફાધર દરેકના અલગ અલગ હોતા છે, એમ રાજકીય ગોડફાધર દરેકના અલગ હોય જ છે. એટલે આના અંદર પહેલાં તો હું તમને એટલું કહીશ કે આ જે એક જાણી બૂજીને કરવામાં આવેલું એક ષડયંત્ર છે. બીજું એવું કહેવા માગું છું, એ દિવસે ઉશ્કેરીજનક કરવામાં આવેલી, ઉશ્કેરીજનક મારા જોડે વાતો કરવામાં આવેલી અને મને ઉશ્કેરવામાં આવેલો, એનાથી પહેલાં તો હું જે મારાથી સાંસદશ્રી અને મૌરી મંડળના કોઈ મોટા નેતાઓ વિશે મારાથી કંઈ બોલાઈ ગયું છે એ બદલ હું ક્ષમા માગું છું પહેલાં તો. બીજું, આ આખું એક ષડયંત્ર રચવામાં આવેલું મારા પાછળનું પીઠ પાછળનું કારણ છે. મૌલિક પટેલ જે તે સમયે 4 મહિનાથી મારા કોન્ટેક્ટમાં હતો. એના પછી એને જિલ્લા પંચાયતની ટિકિટ માગેલી હતી 5 સીટ ઉપરના અંદર. એ જિલ્લા પંચાયતની ટિકિટના અંદર અવારનવાર મારા જોડે રજૂઆત આવી હતી કે ભાઈ તમે થાય એટલી મદદ કરજો. એટલે મેં એને એવું કીધેલું કે ભાઈ તું શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકે પહેલાં જવાબદારી નિભાવવી પડતી હોય છે. શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ પહેલાં બની બતાય, પછી ટિકિટની વાત થતી હોય છે આના અંદર. બીજી વાત, કદાચ ક્લિપના અંદર એવું આવ્યો છે કે 50,000 રૂપિયાના. હા, એ વાત તો આપણે કરીએ, પણ આમાં તમે એવી વાત નથી કરી. તમે એવું કીધું કે તું શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બનાવી બતાય, હું સ્ટેમ્પ ઉપર લખીને આપું છું કે હું રાજકારણ છોડી દઈશ.